શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રી ગીતા મહાત્મ્ય. દરરોજ સવારે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરો ત્યારે હંમેશા શ્રી ગીતા મહાત્મ્યનો પણ પાઠ કરવો જોઈએ. આ પાઠ કર્યા વગર કહેવાય છે કે ગીતાનો પાઠ અધૂરો ગણાય છે. તેથી પાઠ કરનાર દરેક ભાઈઓ અને બહેનોએ તેની નોંધ લેવી. જે ઘરમાં ગીતાનો પાઠ થાય છે તે ઘરમાંથી સૌ દુઃખ, શોક અને વિઘ્ન દૂર થાય છે. એ ઘરમાં સદાય આરોગ્ય અને સુખ શાંતિ બની રહે છે. તો મિત્રો, ચાલો આપણો સાંભળીએ શ્રી ગીતા મહાત્મ્યની કથા. ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્યનું વર્ણન કરવાનું કોઈનામાંય સામર્થ્ય નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે. આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આની સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી માણસ એને સરળતાથી સમજી શકે છે. પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિરંતર અભ્યાસ કરવા રહેવા છતાંય એનો આરો નથી આવતો. રોજ રોજ નવા નવા ભાવો ઉપજતા રહે છે. માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો જ રહે છે. તેમજ એકાગ્રચિત્ત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદે પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. ભગવાનના ગુણ, પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે, એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે. કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈ ને કંઈ સાંસારિક વિષય ભળેલો રહે છે. ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વાડમયી મૂર્તિ છે, જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે. એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે. પછી એનું આજ્ઞાપાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ શી. ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી. ગીતા ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસારેલી વાણી છે. એનું સંકલન કરનારા શ્રી વ્યાસજી છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદ્યોમાં જ કહ્યો હતો, જેને શ્રી વ્યાસજીએ એમનો એમ ઉતારી લીધો. થોડો ઘણો અંશ કે જે એમણે ગદ્યમાં કહ્યો હતો એણે વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો. સાથે સાથે અર્જુન, સંજય તથા ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા. અને આ 700 શ્લોકના આખા ગ્રંથને 18 અધ્યાયમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધો, જે આજે આપણને આ રૂપમાં મળ્યો છે. શ્રી ગીતા મહાત્મ્ય કથા.
મનુષ્ય જન્મને પામેલો અને પ્રારબ્ધ એટલે કે નસીબને ભોગવી રહેલો મનુષ્ય સદાય ગીતાનું વાંચન કરે, સદાય ગીતાના અભ્યાસમાં રત રહે અને ગીતા જ્ઞાનરૂપી પવિત્ર જળમાં સ્નાન કરે તે આ લોકમાં અને પરલોકમાં મુક્તિ અને સુખી થઈ કર્મથી લેપાતો નથી અને તેના આગલા જન્મના બધા જ પાપો નાશ પામે છે. જે માનવી હંમેશા ગીતા જ્ઞાનનું ધ્યાન કરે છે તેને મહાપાપો પણ કદી સ્પર્શ કરતા નથી. જે ગીતાના અમૃત જળનું પાન કરે છે તે મનુષ્ય જન્મ મરણના બંધનોમાંથી મુક્તિ મેળવે છે. જે સ્થાનમાં ગીતાનું પુસ્તક હોય અને જ્યાં આગળ તેનો પાઠ થતો હોય ત્યાં આગળ સર્વે તીર્થોના ફળ મળે છે. બધા જ ઉપનિષદો ગૌમાતા સમાન છે. એ ગૌમાતાને દોહનાર શ્રી કૃષ્ણ ભગવાન છે. એ ગૌમાતાના અમૃત જેવા દૂધનું પાન કરનાર વાછરડા સ્વરૂપ અર્જુન છે અને ગીતારૂપી દૂધ એ એનું અમૃત છે. જ્યાં આગળ ગીતા પ્રવર્તે છે, ગીતાના પાઠ થાય છે અથવા તો ગીતાનું પૂજન થાય છે ત્યાં આગળ સર્વ દેવો, ઋષિમુનિઓ, યોગીઓ, નાગદેવતાઓ, પાર્ષદો, ગોવાળો, ગોપીઓ, નારદ અને ઉદ્ધવનો વાસ થાય છે અને એકદમ સહાયતા આવીને મળે છે. હું ગીતાના આશ્રયે રહું છું. ગીતા મારું ઉત્તમ ઘર છે અને ગીતાના જ્ઞાનને આશ્રય કરીને હું ત્રિલોકનું પાલન કરું છું. ગીતા એ ચિદાનંદ શ્રી કૃષ્ણે પોતાના સ્વરૂપ મુખે અર્જુનને કહેલી છે. એ 3 વેદ સ્વરૂપ, પરમાનંદ રૂપ અને તત્વરૂપ પદાર્થના જ્ઞાનથી ભરપૂર છે. જે મનુષ્ય સ્થિર મનવાળો થઈને એક ચિત્તે 18 અધ્યાયનો જપ કરે છે તે મનુષ્ય જ્ઞાનરૂપી સિદ્ધિને વરે છે અને પછી તે પરમપદને પામે છે. જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ પાઠ કરવાને માટે શક્તિમાન ન હોય તો તે પછી અર્ધો પાઠ કરે તો તેને ગૌદાન જેટલું પુણ્ય મળે છે. એમાં કોઈ શંકા નથી. જો કોઈ 3જા ભાગનો પાઠ કરે તો તેને ગંગા સ્નાનનું ફળ મળે છે અને 6ઠ્ઠા ભાગનો પાઠ કરે તેને સોમયાગનું ફળ મળે છે. પરંતુ ભક્તિયુક્ત થઈને જો કોઈ મનુષ્ય 1 અધ્યાયનો પાઠ કરે છે તે રુદ્રલોકને પામે છે અને ત્યાં આગળ શિવલોકનો ગણ થઈને લાંબા સમય સુધી વસે છે. હે પૃથ્વી, જે મનુષ્ય દરરોજ 1 અધ્યાય, 1 શ્લોક અથવા 1 શ્લોકના 1 ચરણનો પાઠ કરે છે તે મન્વંતર સુધી મનુષ્યપણાને પામે છે. અને જે માનવી ગીતાજીના 10, 7, 5, 4, 3, 2, 1 કે અર્ધા શ્લોકનો પણ પાઠ કરે છે તે 10,000 વર્ષ સુધી ચંદ્રલોકને પામે છે. અને ગીતાનો પાઠ કરતાં કરતાં જો મનુષ્ય મરણ પામે તો ફરી પાછો મનુષ્ય અવતાર પામે છે અને મનુષ્ય અવતાર ફરીથી પામ્યા બાદ ફરીથી ગીતાનો અભ્યાસ કરવાથી ઉત્તમ પ્રકારની મુક્તિ મળે છે અને મૃત્યુ પામતી વખતે ગીતા નામનો ઉચ્ચાર કરવાથી મૃત્યુ પામનારને સદગતિ મળે છે. મહાપાપી મનુષ્ય પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં આસક્ત થાય તો વૈકુંઠને પામે છે અને વિષ્ણુ સાથે આનંદ પામે છે. અનેક કર્મો કરવા છતાં પણ જે મનુષ્ય નિયમિત ગીતાના અર્થનો વિચાર કરે છે તેને જીવન મુક્ત જાણવો
અને દેહાંતને પણ તે પરમપદને પામે છે. જનક રાજા અને અન્ય રાજાઓએ પણ ગીતાનો આશ્રય લઈને પાપરહિત બન્યા છે અને આ લોકમાં યશ મેળવ્યો છે તથા પરમપદને પામ્યા છે. જે મનુષ્ય ગીતાનો પાઠ કરીને મહાત્મયનો પાઠ કરતો નથી એ મનુષ્યનો પાઠ નિષ્ફળ જાય છે, કારણ કે એવા પાઠને નકામી મહેનત તરીકે જ ગણવામાં આવે છે. અને આ મહાત્મય સહિત ગીતાનો જે પાઠ કરે છે તે તેના સઘળા ફળને મેળવે છે અને દુર્લભ ગતિને પ્રાપ્ત કરે છે. જે ઘરમાં ગીતાનો પાઠ થાય છે તે ઘરમાં સૌ દુઃખ, શોક અને વિઘ્ન દૂર થાય છે. એ ઘરમાં સદાય આરોગ્ય અને સુખ શાંતિ રહે છે. તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, વિડીયો ગમે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.